આપણે આવી ગયા છીએ આજે રેવા હોસ્પિટલ હિંમતનગર સિવિલ ચોકડીના બાજુમાં એકન આવી ગયા છે હોસ્પિટલમાં છોકરાને તાવ આવ્યો તો તે લઈને આવી ગયા છે દાખલ થવા માટે તે એકન કેડ ઉપર દવા થઈ જાય છે ગમે તે દવાખાની સારું છે ડૉક્ટર સાહેબે સારા છે દવા બવા સારી કરીશું બધી રીતના સગવડ સારી કરીશું દવા બવા સારી આલીશું 2 ટાઈમ જમવાનું આવે છે છોકરા માટે 2 ટાઈમ જમવાનું સારું આવે છે બધી રીતના ડૉક્ટર સાહેબે સારા છે કેડ ચાલે છે 5 લાખનું કેડ હોય તો લેતા આવવાનું હંગાતી 5 લાખનું કેડ ચાલે છે આ દવાખાનાનું નામ છે રીવા હોસ્પિટલ દવાખાનાનું નામ છે સારું છે ડૉક્ટર સાહેબે સારું છે દવાએ સારી કરીશું બધી રીતના અને કેડ ચાલે છે કેડ ઉપર દવા થઈ જાય છે પણ 5 દિવસ રોકાવું પડે છે 5 દિવસ રોકાવો એટલે તમારા ગમે તે છોકરાનો જીવ બચી જાય પૈસા હોય તો પૈસાથી દવા કરો પણ પૈસા ના હોય તો ઓછી રીતના દવા કરો પૈસાવાળા તો દવાખાને લઈને જતા રહો પણ આપણા લોકો જેવા મજૂરી લોકો હોય એ દવા શી રીતના કરે તો કેડના ઉપર દવા થઈ જાય છે આપણે પૈસા ના આવે તો કોકનો છોકરાનો જીવ બચી જાય બીજું તો કશું કહેવું નહીં મારે પણ આટલું લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મારી નમ્ર વિનંતી છે કોઈ પણ ગરીબ માણસ હોય એને પૈસા ના હોય તો છોકરાનો જીવ બચી જાય કેડ ઉપર દવા થઈ જાય છે રીવા હોસ્પિટલ હિંમતનગર સિવિલ સર્કલથી બાજુમાં છે રીવા હોસ્પિટલમાં કેડ ઉપર દવા થઈ જાય છે તો જો કોઈ પણ ભાઈનું બેનનું છોકરું બીમાર હોય તો આ હોસ્પિટલમાં દવા થઈ જાય છે કેડ ઉપર કેડ ચાલે છે કેડ ના હોય તો એ કાઢ્યાલું છે તો આ દવાખાનામાં દવા થઈ જાય છે તો જે ભાઈ બહેને આવવાનું હોય તો આ હોસ્પિટલમાં તો આવજો ડૉક્ટર સાહેબે સારા છે દવાએ સારી થાય છે 2 ટાઈમ જમવાનું એ ફ્રીમાં આવે છે બધી રીતના સેફટી છે રવા બવાની સગવડ બધી રીતના સારી છે દવાનો 1 રૂપિયા ખર્ચવાનો નહીં